નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે વાત કરીશું એક એવા સમાચારની જે સીધા જનતાના ટેક્સના પૈસા અને આપણી સુરક્ષા સાથે જોડાયેલા છે। મહેસાણામાં ચોમાસાની વિધિવત શરૂઆત થાય અને ધોધમાર વરસાદ પડે તે પહેલા જ રસ્તાઓની કામગીરી માટે સૌથી મોટો સવાલ ઊભો થાય છે। વગર વરસાદે મહેસાણામાં જમીન ઘસી પડવાની એક મોટી ઘટના સામે આવી છે। તમારી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો મહેસાણા મોઢેરા રોડ પર આવેલ દેદિયાસણ ગામ પાસેના હાઈવેના છે। તમે જોઈ શકો છો કે આ હાઈવેની વચ્ચે જ એક મસ્ત મોટો ભૂવો પડી ગયો છે, પરંતુ આ ઘટનામાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે આ કોઈ જૂનો રસ્તો નથી। પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ રોડ માંડ 1 મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો। કરોડો રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થયેલા આ નવા નક્કર રોડમાં વગર વરસાદે આવો મોટો ભૂવો પડવો એક ચિંતાનો વિષય છે। દર્શક મિત્રો, જ્યારે પણ પબ્લિકના પૈસે વિકાસના કામો થાય છે ત્યારે તેની ગુણવત્તા જળવાય તે ખૂબ જ જરૂરી છે। આ ઘટના બાદ સ્થાનિકો અને વાહન ચાલકોમાં મનમાં કેટલાક વ્યાજબી સવાલો ઊભા થઈ રહ્યા છે। માત્ર 1 મહિનામાં જો રસ્તો બેસી જાય તો તેમાં વપરાયેલ મટીરીયલની ગુણવત્તા કેવી હશે? શું રસ્તો બનાવતી વખતે જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય ચેકિંગ કરવામાં આવ્યું ન હતું? હજુ તો ચોમાસું બાકી છે ત્યારે સામાન્ય દિવસોમાં જ રોડની આ હાલત હોય તો ભારે વરસાદની વાહન ચાલકોની સુરક્ષાની ગેરંટી કોની? અમે આશા રાખીએ છીએ કે સ્થાનિક તંત્ર આ બાબતની ગંભીરતાથી નોંધ લેશે, રોડની કામગીરીની નિષ્પક્ષ તપાસ થાય અને જો કોઈ ક્ષતિ જણાય તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારી શકાય। આ ઘટના વિશે તમારું શું માનવું છે? શું તમારા વિસ્તારમાં પણ રસ્તાઓની આવી કોઈ સમસ્યા છે? અમને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવશો। અહેવાલ કાર્તિક પૂજારા, મહેસાણા।